જય ગૌ માતા, જય ગોપાલ. આપણે પુરુષોત્તમ માસમાં ગૌ માતાની પૂજા, પરિક્રમા, ગૌ સેવા અને તેના આધ્યાત્મિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી જાણીશું. મિત્રો, આપણા સનાતન ધર્મમાં ગૌ માતાને માત્ર એક પશુ તરીકે જોવામાં આવતી નથી. ગૌ માતા સમગ્ર સૃષ્ટિની માતા તરીકે પૂજાય છે. વેદો, પુરાણો અને સ્મૃતિ ગ્રંથોમાં ગૌ માતાની મહિમા અપરંપાર ગણાય છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાનું બાળપણ ગાયોની સેવા અને ગૌચરણમાં વિતાવ્યું હતું. તેથી તેને ગોપાલ, ગોવિંદ અને ગોપીનાથ કહેવામાં આવે છે. પુરુષોત્તમ માસ ભગવાન શ્રી હરિને અતિ પ્રિય માસ છે. આ માસમાં કરેલી ભક્તિ, જપ, તપ, દાન અને સેવા અનેક ગણું ફળ આપે છે. તેથી જ આ માસમાં ગૌ સેવાનું વિશેષ મહત્વ જણાવ્યું છે. ગૌ માતાના શરીરમાં દેવતાઓનો નિવાસ શાસ્ત્રમાં વર્ણન મળેલ છે. ગૌ માતામાં અનેક દેવી દેવતાઓનો નિવાસ છે. ગૌ માતાના શિંગડામાં બ્રહ્મા અને વિષ્ણુનો વાસ માનવામાં આવે છે. કપાળમાં ભગવાન શંકરનો વાસ છે. આંખોમાં સૂર્ય અને ચંદ્રદેવ બિરાજમાન છે. જીભમાં માતા સરસ્વતીનો નિવાસ છે. શ્વાસમાં ચારેય વેદો વાસ છે. પીઠમાં તીર્થ સ્થાનોનો વાસ છે. પૂંછડામાં નાગ દેવતાઓનો નિવાસ છે. ખૂરમાં ગંગા, યમુના અને અનેક પવિત્ર તીર્થોનું નિવાસ માનવામાં આવે છે. આથી ગૌ માતાની સેવા એટલે તમામ દેવી દેવતાઓની સેવા સમાન માનવામાં આવે છે. 33 કરોડ દેવતાઓની માન્યતા. મિત્રો, ઘણીવાર આપણે સાંભળીએ છીએ કે ગૌ માતામાં 33 કરોડ દેવતાઓનો વાસ છે. આ માન્યતા ગૌ માતાની પવિત્રતા અને આધ્યાત્મિક મહત્વ દર્શાવે છે. તેથી ગૌ માતાને નમન કરવું, તેની સેવા કરવી અને તેને પ્રેમ આપવો ખૂબ શુભ માનવામાં આવે છે. ગૌ સેવા કેમ કરવી જોઈએ? મિત્રો, ગૌ સેવામાં માત્ર ધાર્મિક ક્રિયા નથી, તે કરુણા, પ્રેમ, સેવા ભાવનાનો માર્ગ છે. જ્યારે આપણે કોઈ નિસ્વાર્થ જીવની સેવા કરીએ છીએ ત્યારે આપણા મનમાં દયા અને સદભાવના વધે છે. ગૌ સેવા આપણને વિનમ્રતા શીખવે છે, સેવા ભાવ શીખવે છે અને ભગવાન પ્રત્યેની ભક્તિ વધુ મજબૂત બનાવે છે. ઘણા સંતો કહે છે કે ગૌ સેવા કરવાથી મનની શાંતિ મળે છે અને સકારાત્મક વિચાર વધે છે. આથી પુરુષોત્તમ માસમાં ગૌ સેવાનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. વાછડાવાળી ગાયનું વિશેષ મહત્વ. મિત્રો, શાસ્ત્રોમાં વાછરડા સાથે ગાયને અત્યંત શુભ માનવામાં આવે છે. જે ગાય પોતાના વાછરડાને પ્રેમથી દૂધ પીવડાવે છે તે માતૃત્વનું જીવન સ્વરૂપ ગણાય છે. જો શક્ય હોય તો પુરુષોત્તમ માસમાં વાછડાવાળી ગાયની પૂજા કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાછડાવાળી ગાયની પરિક્રમા કરવાથી કુટુંબ સુખ, સંતાન સુખ અને ઘરમાં સમૃદ્ધિ આવે છે એવી માન્યતા છે. ગૌ માતાની પરિક્રમા કેટલી કરવી જોઈએ? ઘણા લોકો પૂછે છે કે ગૌ માતાની કેટલી પરિક્રમા કરવી? શાસ્ત્રોમાં અલગ અલગ પરંપરાઓ જોવા મળે છે. 3 પરિક્રમા દૈનિક ભક્તિ માટે, 7 પરિક્રમા પાપ ક્ષય અને સુખ શાંતિ માટે, 11 પરિક્રમા મનોકામના પૂર્ણ થવા માટે, 21 પરિક્રમા વિશેષ પુણ્ય અને ભગવાનની કૃપા માટે, 108 પરિક્રમા ખાસ સંકલ્પ અથવા વ્રત માટે. પરંતુ સૌથી મહત્વની વાત સંખ્યા નથી, ભાવ છે. એક પરિક્રમા પણ સાચા હૃદયથી કરવામાં આવે તો તેનું મહત્વ મોટું છે. પુરુષોત્તમ માસની ગૌ સેવાની કથા. એક ગામમાં એક ગરીબ વૃદ્ધા રહેતી હતી. તે ભગવાન શ્રી કૃષ્ણની પરમ ભક્ત હતી. પુરુષોત્તમ માસ આવ્યો ત્યારે ગામના લોકો મોટા દાન, યજ્ઞ અને પૂજા કરતા હતા. વૃદ્ધા પાસે ધન ન હતું. તે દુઃખી થઈને ભગવાનને પ્રાર્થના કરવા લાગી. એક દિવસ ગામમાં આવેલા સંતે તેને કહ્યું, માતા, તું દરરોજ ગૌ માતાને એક રોટલી ખવડાવ અને તેની પરિક્રમા કર. ભગવાન ભાવના ભૂખ્યા છે. વૃદ્ધાએ દરરોજ એક રોટલી બનાવી, ગૌ માતાને ખવડાવી. ગૌ માતાના માથા પર હાથ ફેરવ્યો. પછી 11 પરિક્રમા કરી. આખો પુરુષોત્તમ માસ તેણે આ નિયમ પાળ્યો. માસ પૂર્ણ થયો. થોડા સમયમાં તેના જીવનના કષ્ટો દૂર થવા લાગ્યા. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવવા લાગી. તે સમયે ગામના સંતે કહ્યું,
આ બધું ગૌ સેવા અને ભગવાન પુરુષોત્તમની કૃપાનું ફળ છે. આ કથા આપણે શીખવે છે કે ભક્તિમાં ધન નહીં પરંતુ ભાવનું મહત્વ છે. ગૌ પૂજન કરવાની સંપૂર્ણ રીત આ પ્રમાણે છે. સૌ પ્રથમ સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા, ગૌ માતાને પ્રેમથી નમસ્કાર કરવા, કંકુ, અક્ષત અને ફૂલ અર્પણ કરવા, ગોળ, લીલું ઘાસ, રોટલી અથવા ચારો ખવડાવવો, શક્ય હોય તો વાછરડાને પણ ખવડાવવું, ગૌ માતાની આરતી કરવી, પછી હાથ જોડીને પ્રાર્થના કરવી, ત્યારબાદ પરિક્રમા શરૂ કરવી. પરિક્રમા દરમિયાન રાધે કૃષ્ણ, જય ગૌ માતા અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરી શકાય છે. પરિક્રમા દરમિયાન પ્રાર્થના, હે ગૌ માતા, મારા જીવનમાં તમામ પાપો, દુઃખો અને અવરોધો દૂર કરો, મારા પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવો. ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરવા આપણે આ સ્તુતિ કરવી જોઈએ. ગાવો મમાગ્રતો નિત્યમ ગાવઃ પૃષ્ઠત એવ ચ ગાવો મે સર્વતો ભૂયુઃ ગવામ મધ્યે વસામ્યહમ. આ સ્તુતિ દ્વારા ભક્ત એવી પ્રાર્થના કરે છે કે હંમેશા ગૌ માતાની પવિત્ર ઉર્જા, આશીર્વાદ અને સાનિધ્યથી ઘેરાયેલું રહે, જેથી તેનું જીવન પવિત્ર અને મંગલમય બને. મિત્રો, પુરુષોત્તમ માસમાં ગૌ સેવા કરવી એટલે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી. એક મુઠ્ઠી ઘાસ, એક રોટલી, થોડો ગોળ અથવા માત્ર પ્રેમ ભર્યો સ્પર્શ પણ ગૌ માતાને અર્પણ કરવામાં આવે તો તે ભક્તિ ભગવાન સુધી પહોંચે છે. ચાલો આપણે સૌ આ પવિત્ર માસમાં ગૌ સેવાનો સંકલ્પ લઈએ. યલક્ષ્મી સર્વભૂતાનાં યા ચ દેવેષ્વસ્થિતા ધેનુરૂપેણ સા દેવી મમ પાપમ વ્યપોહતુ. સર્વદેવમયી દેવી સર્વતીર્થમયી શિવા ગૌ માતા ત્વાં નમસ્યામિ સર્વકામદુઘા ભવ. ત્વગ્દાત્રેષુ શ્રિતા દેવાઃ ત્વન્મુખે વેદમાતરઃ ત્વદુદરે સર્વતીર્થાની ત્વાં વંદે માતરં ગવામ. આ શ્લોકનો અર્થ એ થાય છે કે હે ગૌ માતા, તમે સર્વ પ્રાણીઓમાં રહેલી લક્ષ્મીનું સ્વરૂપ છો અને સર્વ દેવતાઓ તથા પવિત્ર તીર્થોનું નિવાસ સ્થાન છો. તમારા અંગોમાં દેવતાઓ, તમારા મુખમાં વેદો અને તમારા ઉદરમાં સર્વ તીર્થો વસે છે. તમે કલ્યાણકારી, પવિત્ર અને સર્વ મનોકામનાઓ પૂર્ણ કરનારી છો. હું તમને નમન કરું છું અને પ્રાર્થના કરું છું કે તમે મારા પાપોનો નાશ કરીને મને સુખ, સમૃદ્ધિ અને કલ્યાણ પ્રદાન કરો. ગૌ માતા સર્વ જીવોના કલ્યાણ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેથી તેમની ભક્તિ અને વંદના દ્વારા મનુષ્ય આધ્યાત્મિક તથા ભૌતિક કલ્યાણ પ્રાપ્ત કરે છે. યદક્ષર પદ ભ્રષ્ટમ માત્રાહીનમ ચ યત ભવેત તત્સર્વં ક્ષમ્યતામ દેવ નારાયણ નમોસ્તુતે. ગૌ માતાની આ પવિત્ર કથાના વર્ણનમાં, લખાણમાં કે પ્રસ્તુતિમાં જો કોઈ મારાથી જાણે અજાણે કોઈ પણ ભૂલ કે ત્રુટિ થઈ હોય તો ગૌ માતા અને આપ સર્વે મિત્રો મને ક્ષમા કરજો. મારો પ્રયાસ ગૌ માતાનો મહિમા આપના સુધી પહોંચાડવાનો હતો. તેમ છતાં જો આમાંથી કોઈ નાની મોટી ખામી કે ભૂલચૂક થઈ હોય તો આપ સર્વે મને ક્ષમા કરશો. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ અવશ્ય કરો અને કમેન્ટમાં જય ગૌ માતા, જય ગોપાલ લખો.